તો ચાલો મિત્રો, આજે આપણે નવા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. બધા ખેડૂત મિત્રોને નમસ્કાર દિલભર્યા. અને આજે આપણે નવો બ્લોગ બનાવી રહ્યા છીએ. તો આપણે કાલે વરસાદની વાત કરતા હતા. તો વરસાદ તો સરસ પડ્યો, ખેતરમાં પાણી થઈ ગયા છે. નીચે આપણે આંટો મારીએ, નજર લઈએ. અને આ બાજુ આ ખાબોચિયામાં પાણી ભરાઈ ગયું છે. તો આ બાજુ અમારા ખેતરમાં પાણી ભરાઈ ગયું. આમ તો પાણી તો માપનું ભરાય, પણ વરસાદ આજે સારો પડ્યો. એમ કહેવા જઈએ તો વરસાદ સારો જ કહેવાય. તો આપણે એક આટી કુવા બાજુ જઈએ, જે કુવામાં કેટલું પાણી આવ્યું એ જોઈ લઈએ. અને આ ડાંગરમાં આટલું પાણી થઈ ગયું. તો કાલે તો આમાં ઓછું હતું, પણ આજે પાણી સરસ થઈ ગયું. અને આપણે ધીમે ધીમે જેવું વરસાદ પડી રહ્યું છે મિત્રો. તો કાલ કરતા પાણી ખેતરમાં સરસ ભરાઈ ગયું છે. અને ચારે બાજુ પાણી દેખાય છે. તો એ સારી વાત છે કે હવે ડાંગર વળી ગઈ છે કમ્પ્લેટ, અને પાણી કમ્પ્લેટ ભરાઈ ગઈ છે. તો કુવાનો આપણે નજારો લઈ લઈએ. કુવાનો તો હજી તો ઠેક તળિયે પાણી છે, અને ડોળું ડબ પાણી છે, ખરાબ બગડેલું. એટલે આમ જોવા જઈએ તો હજુ આપણે કુવામાં આવક ચાલુ થઈ નથી. તો હજુ એક ખૂબ સરસ વરસાદ પડે ને તો જ કુવામાં પાણી આવવાની શરૂઆત થશે એવું લાગે છે. પાણી છે ખાબોચિયામાં ડોળું ડમ થોડું. અને આપણે આ ખેતર ભરેલું છે. તો આપણે પેલી બાજુ આંટો મારીએ, દેખી લઈએ કે કેટલું પાણી ભરાયું છે એમ. અને ડાંગર વળી ગઈ એવું લાગે છે, પણ અહીંથી વ્યવસ્થિત કેમ કાંટા નહીં લાગે. તો અહીં રહીને જ આપણે લઈ લઈએ નજારો. પેલા ખેતરમાં પાણી એટલું ભરાઈ ગયું, હજુ આ બાજુ નથી. તો આપણે અહીંથી પાછા વળી જઈએ અને જઈએ પેલી બાજુ. તો આજે આખો દિવસ 12 વાગ્યા સુધી વરસાદ પડ્યો. ખૂબ સરસ વાતાવરણ થઈ ગયું અને મોસમ જોરદાર થઈ ગયું. ચારે બાજુ વાડી થઈ ગઈ મિત્રો. અને તો આ બાજુ ડ્રેગન ફ્રૂટના ફૂલ આવ્યા હતા, એ કરમાઈ ગયા હે. કાલે ખીલી ગયા હતા, જે આજે કરમાઈ ગયા. અને હવે આ ફળ આવવાની શરૂઆત થઈ જશે. આ બાજુ આ ફળ લાગે અને આ બાજુ આ ફૂલ કાલે ખીલ્યા હતા, આજે કરમાઈ ગયા.
એટલે અહીંથી ફળ લાગવાનું શરૂઆત થઈ જાય, મોટા ફળ આવવાના. તો આ બાજુ આ મિત્રો કારેલીનો એક રોપો છે, મેં એક લાખો રૂપિયા કીધું વેલો ચડી ગયો. અને આજે આકાશમાં તો વરસાદ આવે એવું નથી લાગતું, અને રોકાય લગભગ વરસાદ. અને આપણે પેલી બાજુ ઠેઠ જઈએ, પેલો મોર એક થાંભલી ઉપર બેઠેલો હતો, એનું પણ મોરલો તો ઉડી ગયો છે. હવે વાડીનો નજારો થઈ ગયો. અને પ્રતાપ ખેડૂત ચેનલમાં તમે નવા હો તો સપોર્ટ કરજો મિત્રો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. તો હવે પાછો નવો બ્લોગ કાલે મૂકશું. નવા ફૂલ આવે ને નવા અમુક ફૂલ આવે છે તો એ નજારો મૂકીશું. જય જવાન, જય કિસાન, રામ રામ બધા ખેડૂત મિત્રોને.